જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે આપણને થોડા ઘણા પોઝિટિવ સંકેતો જ મળી રહ્યા છે, કારણ કે જુઓ ગઈકાલે અમેરિકાના બજારોમાં આપણને પોઝિટિવ નોટ પર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ, S&P 500, નાસ્ડેક ત્રણમાં એક સારી એવી તેજી રહી હતી. અને ખાસ કરીને અત્યારે તમે જોશો તો ડાઉ ફ્યુચર્સ પણ તમને થોડું ઘણું પોઝિટિવિટી સાથેના જ સંકેતો આપી રહ્યું છે. હવે ખાસ કરીને જે અહીંયાથી આપણને સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, ઇઝરાયલ અને હિઝબુલ્લા તરફથી ખાસ એક સમાચાર આવી રહ્યા છે કે ત્યાં આ બંને દેશો વચ્ચે જે 60 દિવસનો એક યુદ્ધ વિરામ કરાર કરવામાં આવ્યો છે. યુએસ અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક ડીલની તૈયારી ચાલી રહી છે એવું જો બાઇડને પણ કહ્યું છે. સુરક્ષા અને આર્થિક સમજૂતી અંગે યુએસ અને સાઉદી અરેબિયા બંને ડીલ કરવાનો છે. આ ઉપરાંત ખાસ કરીને ઇઝરાયલના કેબિનેટે યુદ્ધ વિરામના પ્રસ્તાવને મંજૂરી આપી છે, પરંતુ ઇઝરાયલના જે રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી હતા તેમણે આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. અને એમણે એવું પણ નેતન્યાહુએ એવું પણ કહ્યું છે કે જે હિઝબુલ્લા ફરીથી શસ્ત્રો ઉપાડશે તો તેઓ ફરીથી હુમલો કરશે. એટલે હાલ પૂરતી તો અહીંયા સ્થિતિ થોડી થાળે પડતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે, કારણ કે આની અસરને લીધે બજારોમાં એક રાહતની રેલી આવી શકે છે. બીજી તરફ 2025 માટે જે S&P 500ના લક્ષ્યાંક ખાસ કરીને વિવિધ ફર્મ દ્વારા આપવામાં આવ્યા છે. એમાં ડોઇશ બેંકના બંકિમ ચડ્ડા 7,000નું એક લક્ષ્ય રાખી રહ્યા છે S&P 500 માટે 2025 માટે. અને બેંક ઓફ અમેરિકાના સવિતા સુબ્રમણ્યમે 6,666 સુધી પહોંચવાની અપેક્ષા ખાસ કરીને એક દર્શાવી છે. બીજી તરફ તમને ફેડ મિનિટ્સ પણ આવતી દેખાય કે જ્યાં આગળ આગામી દિવસોમાં વ્યાજ દરમાં ઘટાડો ધીમો રહેશે, એ એક વાત કરવામાં આવી હતી. બીજી તરફ તટસ્થ નીતિ તરફ તેઓ આગળ વધવાની યોજના ધરાવી રહ્યા છે. હજી પણ મોંઘવારી દર 2% પર જ ના લક્ષ્યાંક પર તેમણે રાખ્યો છે, પરંતુ ડિસેમ્બરમાં જે દરો છે એની અંદર લગભગ 5% જેટલો ઘટાડો આવે એવી એક અપેક્ષા અત્યારે રાખવામાં આવી રહી છે. એટલે આ બધા સંકેતો તો અત્યારે આપણને માર્કેટથી બનતા દેખાઈ રહ્યા છે. પરંતુ ખાસ કરીને તમે આજના દિવસે એશિયાના બજારો પર પણ નજર કરો તો જો આજના દિવસે તમને નિક્કેઈની શરૂઆત થોડી નબળી પડતી આપણને સવારે જોવા મળી હતી. ખાસ કરીને અત્યારે પણ થોડો લાલ નિશાનમાં જ છે. આ ઉપરાંત તમને હેંગસેંગ, સિંગાપોર, તાઇવાન, શાંઘાઈ બધા જ એશિયાના બજારો અત્યારે તમને એક ઘટાડા તરફીનો ટ્રેન્ડ દર્શાવી રહ્યા છે. પરંતુ ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી પર નજર કરો, કારણ કે ગઈકાલે આપણે કેશ લેવલ પર 24,200ની નીચે બંધ થયા હતા, પરંતુ અત્યારે જુઓ જે ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે લગભગ 41 પોઈન્ટના ઉછાળાના સંકેતો આપી રહ્યું છે. હવે 2 દિવસ જે બજારની અંદર ટોપ બન્યા છે એને પાર કરવા થોડાક અત્યારે અઘરા રહેશે આ અઠવાડિયે, પરંતુ જો એ જે 24,350ની આજુબાજુના લેવલ પાર થાય છે તો જ પછી કોઈક તેજી જોવા મળશે, નહીં તો આજે પણ બજાર એક કન્સોલિડેશનની રેન્જમાં જ રહી શકે છે. ચાલો.